सच्चिदानंद रूपाय विश्वोत्पत्त्यादि हेतवे त्रापत्रय विनाशाय श्री कृष्णाय वयं नमः। या देवी सर्वभूतेषु मालिम्बचरूपेण संस्थिता नमस्तस्यै 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 नमो नमः। सच्चिदानंद रूपाय विश्वोत्पत्त्यादि हेतवे सतचित ने आनंद स्वरूपी जे परमात्मा छे, विश्वोत्पत्त्यादि हेतवे जे आखा विश्वનું ભરણ પોષણ કરી રહ્યા છે, ત્રાપત્રય વિનાશાય જે ત્રિવિધ તાપનો નાશ કરે છે, આધિ વ્યાધિ અને ઉપાધિ એવા ભગવાન શ્રી કૃષ્ણને હું વંદન કરું છું અને કુળદેવી માં લિંબચ એને હું પ્રણામ કરું છું કે હે માં, हे प्रभु, आजे स्वर्गस्थ शारदाबेन प्रहलादभाई के जेओ तारीख 21/6/2024 ने शुक्रवार ना रोज आ फानी दुनिया छोड़ी અને પરલોક સીધાવ્યા, પરિવાર છોડ્યો, સગા સંબંધી છોડ્યા અને પરમાત્માના ખોરે જઈને બેઠા। એમને હે પ્રભુ, જે જીવ આવ્યો આપ પાસે એને તમે અપનાવજો। પરમાત્માએ આત્માને शांति साची आपजो, परमात्माए आत्मा ने शांति साची आपजो। मित्रों, आजे जारे परिवार माथी कोई आपनो स्वजन जाए त्यारे आपने घणुं दुख थाय। एवा आजे प्रहलाद भाई सोमनाथ ना धर्मपत्नी शारदाबेन जारे एमने आ फानी दुनिया नी विदाय लीधी अने एमनी याद में आज सगळो परिवार जारे एमने याद करतो होय कि हे परमात्मा, जे जीव आव्यो आप पासे एने तमे अपनावजो। परमात्माए आत्मा ने शांति साची आपजो। मित्रों, घणा ना अवगुण गुण एना मरण पछी आपने याद आवे। आजे परिवार शारदाबेन ना गुणों ने याद करतो होय, एमना दियर होय, एमना पुत्रो होय, एमना पुत्री होय कि कोई पण स्वजन होय, ए शारदाबेन ने आज याद करता होय। जानार तो जाता रहा हे जानार तो जाता रहा सद्गुणों एना हांभळे लाख
લાખો લૂંટાવો સાયબી, મરનાર પાછા ના મળે. ધન મળે વૈભવ મળે, કીર્તિ ગયેલી સાંભળે, લાખો લૂંટાવો સાયબી, પણ આપણા શારદાબેન પાછા ના મળે. મિત્રો, જીવનમાંથી જો ધન ગયું હોય તો એ પાછું આવે, વૈભવ ગયો હોય તો એ પાછો આવે, અરે નામના ગઈ હોય એ પણ પાછી આવે. પણ શરીરમાંથી નીકળેલા શબ્દ, શરીરમાંથી નીકળેલા પ્રાણ અને મોઢામાંથી નીકળેલા શબ્દ કોઈની પાછા આવતા નથી. એવા આજે શારદાબેનને યાદ કરીને પરિવાર કહેતો હોય, જીવનમાંથી એક માણસ જ્યારે વિદાય લે ત્યારે કોઈનો બાપ જાય, કોઈની માં જાય, કોઈનો ભાઈ જાય. આજે એમના દીકરા એ પણ માને યાદ કરતા હોય ને કહેતા હોય, મોઢે બોલું માં તો મને હાચે આનાન પણ સાંભળે, મોઢે બોલું માં એ મને હાચે નાન પણ સાંભળે, પછી જગની આ બધી મોટાઈ મને કડવી લાગે કાગડા. એ મારા શારદા બેનના, એ મારા શારદા બેનના સ્વર્ગેથી ઉતર્યા વિમાન રે, મારા રામના તેડા આવ્યા રે લોય, મારા રામના તેડા આવ્યા રે લો. આજે બેસણામાં જે કોઈ પણ મિત્રો, સગા સંબંધીઓ, સ્વજનો બેઠા હોય અને કદાચ આ લિસ્ટમાં એમના નામ બોલાય તો શારદાબેનની જે પ્રતિમા છે, ફોટો છે, એને ઊભા થઈ અને બે પુષ્પાંજલિ અર્પણ કરવી. કારણ કે આપણે જાનારને બીજું તો શું આપી શકીએ, પણ બે શ્રદ્ધારૂપી ફૂલ અર્પણ કરીએ એ જ આપણી સાચી શ્રદ્ધાંજલિ છે. તો સૌ પ્રથમ એમના પતિ એવા પ્રહલાદભાઈ આજ શારદાબેનને યાદ કરતા હોય કે જેમણે જીવનભર આખો સાથ નિભાવ્યો હોય, પણ આજ પંખીનો મારો જ્યારે વિખુટાઈ ગયો હોય અને એવા શારદાબેનને પ્રહલાદભાઈ યાદ કરતા હોય. એ પ્રહલાદભાઈ તો એવા પ્રહલાદભાઈ તો કરે છે તમને યાદ રે, જન ક્યારે આવશો રે લો, સ્વજન ક્યારે આવશો રે લો.
બીજાણી અમારી આંખડી હો, આંસુડે બીજાણી અમારી આંખડી. એની તમે પરિવાર રે તમે છોડીને હાલ્યા પરિવાર રે. ઓ આજના સીધાવ્યા ક્યારે આવશો, ઓ આજના સીધાવ્યા ક્યારે આવશો. આંસુડે બીજાણી અમારી આંખડી, ઓ આંસુડે બીજાણી અમારી આંખડી. દીકરા પ્રદીપભાઈ એ પણ જ્યારે માતાને મમ્મીને યાદ કરતા હોય એ પ્રદીપભાઈ તો કરે છે તમને યાદ રે. મારા મમ્મી ક્યારે આવશો રે લો, દર્શન ક્યારે આપશો રે લો. બીજા પુત્ર હિતેશભાઈ એ પણ આજ મમ્મીને યાદ કરતા હોય, માતાને યાદ કરતા હોય. એ હિતેશભાઈ તો એવા હિતેશભાઈ તો કરે છે તમને યાદ રે. મારા મમ્મી ક્યારે આવશો રે લો, દર્શન ક્યારે આપશો રે લો. દીકરા જ નહીં પણ દીકરાની વહુઓ પણ આજ શારદાબેનને યાદ કરતા હોય એવા અમિતાબેન જ્યારે શારદાબેનને યાદ કરતા હોય એ અમિતાબેન તો એવા અમિતાબેન તો કરે છે તો મને યાદ રે. સાસુ બા ક્યારે આવશો રે લો, દર્શનિયા ક્યારે આપશો રે લો. એવા શિલ્પાબેન તો કરે છે તમને યાદ રે. સાસુ બા ક્યારે
આવશો રેલો, દર્શનિયા ક્યારે આપશો રેલો. જો વધારેમાં વધારે યાદ આવતી હોય તો એ દીકરીને માની યાદ વધારે આવે. માનો પાલવ જાણી અને દીકરી મમ્મી પાસે માગતી હોય, જમવાનું માગતી હોય, પાણી માગતી હોય, અને દીકરીને જ્યારે પરણાવીને સાસરે જાય અને માં જ્યારે સમાચાર સાંભળે કે સાસરેથી મારી દીકરી આવે છે તો દોડતી એની સામે જાય. એવા જ દીકરી તેજલ અને દીકરી કીર્તિ એ પણ પોતાના મમ્મીને યાદ કરતા હોય. એ તેજલ વાજે એવા કીર્તિ આજે કરે છે તમને યાદ રે મારા મમ્મી ક્યારે આવશો રેલો, દર્શનિયા ક્યારે આપશો રેલો. દીકરી નહીં પણ જ્યારે દીકરીના એમના જમાઈ પણ યાદ કરતા હોય એવા જમાઈ હર્ષદ કુમાર આજે સાસુબાને યાદ કરતા હોય. એ હર્ષદ કુમાર તો એવા હર્ષદ કુમાર તો કરે છે તો મને યાદ રે સાસુબા ક્યારે આવશો રેલો, દર્શનિયા ક્યારે આપશો રેલો. વિદાયો લીધી આજે પરિવારની, ઓ વિદાયો લીધી આજે પરિવારની. એની તમે છોડીને હાલ્યા પરિવાર રે, તમે છોડીને હાલ્યા
પરિવાર રે ઓ આજના સીધાવ્યા ક્યારે આવશો ઓ આજના સીધાવ્યા ક્યારે આવશો એમના જેઠાણી કમરાબેન એ પણ આ દેરાણીને યાદ કરતા હોય એ પણ પેલો વિસામો ઘર આગણે બીજો વિસામો જાપા પણ ત્રીજો એ ત્રીજો વિહામો ગામ ગોદરે એવો ચોથો વિહામો શમશાન એ કમરા બેન તો એવા કમરા બેન તો કરે છે તમને યાદ રે શારદા બેન ક્યારે આવજો રે લો દર્શન ક્યારે આપશો રે લો એવા કમરા બેન તો એવા કમરા બેન તો કરે છે તમને યાદ રે દેરાણી ક્યારે આવશો રે લો દર્શન ક્યારે આપશો રે લો એમના ભત્રીજા એવા સતીશભાઈ એ પણ આજ શારદાબેનને યાદ કરતા હોય એ સતીશભાઈ તો એવા સતીશભાઈ તો કરે છે તમને યાદ રે શારદા બા ક્યારે આવશો રે લો દર્શનિયા ક્યારે આપશો રે લો બીજા ભત્રીજા એવા વિનોદ કુમાર એ પણ આજ શારદાબાને યાદ કરતા હોય એ વિનોદ કુમાર તો એવા વિનોદ કુમાર તો કરે છે તમને યાદ રે શારદા બા ક્યારે આવશો રે લો
દર્શન ક્યારે આપશો રે લો. એ મહેશભાઈ તો એવા મહેશભાઈ તો કરે છે તમને યાદ રે. શારદાવા ક્યારે આવશો રે લો. દર્શનિયા ક્યારે આપશો રે લો. એમના ભાણિયા એવા વિજયભાઈ અને પુનિતભાઈ એ પણ આજે મોટોબાને યાદ કરતા હોય. એ વિજયભાઈ તો એવા પુનિતભાઈ તો કરે છે તમને યાદ રે. મોટાબા ક્યારે આવશો રે લો. દર્શન ક્યારે આપશો રે લો. એવા પુનિતભાઈ તો કરે છે તમને યાદ રે. મોટાબા ક્યારે આવશો રે લો. દર્શનિયા ક્યારે આપશો રે લો. પણ ઘર નમ્યું તો ભલે નમ્યું, પણ કા નમ્યો ઘરનો મોભ. પણ જેના ઘરમાંથી કંદોદર રૂઠ્યો, અરે એને જન્મો જન્મ નાખ્યો. પુત્ર વધુ એવા નિમિષાબેન એ પણ શારદાબેન ને યાદ કરતા હોય. એ નિમિષાબેન તો એવા નિમિષાબેન તો કરે છે તમને યાદ રે. મોટા બા ક્યારે આવશો રે લો. દર્શન ક્યારે આપશો રે લો. એવા ચેતના બેન તો એવા ચેતના બેન તો કરે છે તમને યાદ રે. મોટા બા ક્યારે
આવશો રેલો દર્શનિયા ક્યારે આપશો રેલો. એમના દેરાણી એવા ગીતાબેન પણ આજ શારદાબેનને યાદ કરતા હોય. એ ગીતાબેન તો એવા ગીતાબેન તો કરે છે તમને યાદ રે દેરાણી ક્યારે આવશો રેલો દર્શન ક્યારે આપશો રેલો. વધારે યાદ આવતી હોય તો એમના દિયર એવા રૂગનાથભાઈ ઉર્ફે રઘુભાઈ આજે પોતાના ભાભીને યાદ કરતા હોય. એ રૂગનાથભાઈ તો એવા રૂગનાથભાઈ તો કરે છે તમને યાદ રે મારા ભાભી ક્યારે આવશો રેલો દર્શનિયા ક્યારે આપશો રેલો. દેરાણી એવા રમીલાબેન એ પણ પોતાના જેઠાણીને યાદ કરતા હોય. એ રમીલાબેન તો એવા રમીલાબેન તો કરે છે તમને યાદ રે જેઠાણી ક્યારે આવશો રેલો દર્શન ક્યારે આપશો રેલો.
એક પુત્રવધુ જ્યોતિબેન એ પણ આજ શારદાબેનને યાદ કરતા હોય. એ જ્યોતિબેન તો એવા જ્યોતિબેન તો કરે છે તમને યાદ રે, મોટામાં ક્યારે આવશો રે લોલ, દર્શનિયા ક્યારે આપશો રે લોલ. એમના ભત્રીજા એવા મૌલિકભાઈ એ પણ આજ મોટાબાને યાદ કરતા હોય. એ મૌલિકભાઈ તો એવા મૌલિકભાઈ તો કરે છે તમને યાદ રે, મોટાબા ક્યારે આવશો રે લો, દર્શન ક્યારે આપશો રે લો. બીજા દિયર એવા અશોકભાઈ એ પણ આજ શારદાબેનને યાદ કરતા હોય. એ અશોકભાઈ તો એવા અશોકભાઈ તો કરે છે તમને યાદ રે, મારા ભાભી ક્યારે આવશો રે લો, દર્શનિયા ક્યારે આપશો રે લો. અને એમના નણંદ દેવા સવિતાબેન અને સુભદ્રાબેન એ પણ પોતાના ભાભીને યાદ કરતા હોય. કારણ કે ભાભી અને નણંદનો પ્રેમ એ બંને બહેનો જેવો પ્રેમ કહેવાય. એવા સવિતાબેન અને સુભદ્રાબેન આજે શારદાબેનને યાદ કરતા હોય. એ સવિતાબેન તો એવા સવિતાબેન તો કરે છે તમને યાદ રે, મારા ભાભી ક્યારે આવશો રે લો, દર્શન ક્યારે આપશો રે લો. એવા સુભદ્રાબેન તો કરે છે તમને યાદ રે, મારા ભાભી ક્યારે આવશો રે લો, દર્શન ક્યારે આપશો રે લો.
જ્યારે પાલખીમાં બાંધી અને જીવને લઈ જતા હોય ત્યારે એ જીવ એકવાર એ ગામના ગોદરા જોઈ લે, પનઘટ જોઈ લે, મંદિરના ઓટલા જોઈ લે અને છેલ્લી વારના દર્શન કરતો એ જીવ જાતો હોય. એ ગલિયા પદ પનઘટીય મંદિર गलिया पद पनघट ये मंदिर लगता है प्यारा, लगता है प्यारा. कल तक ये सब अपना तब अब लगता है बेगाना. बदला जग देवे, बदला जग ने बे हम परदेसी हो गए. छूटा अपना देश हम परदेसी हो गए. हम तो चले परदेश हम परदेसी हो गए. छूटा अपना देश हम परदेसी हो गए. એ આત્મા જ્યારે બ્રહ્માંડમાંથી પોતાના પરિવારને જોતો હોય અને ઉપર ઉડતા પંખીડાને કહેતો હોય કે હે પંખીડા, તમે નીચે જાઓ ને તો મારા પરિવારના વાવડ લેતા આવજો, મારા પરિવારના ખબર અંતર પૂછતા આવજો. એ પંછી ये पंछी हम किस्मत के मारों को भूल न जाना, भूल न जाना. आते जाते गैर खबर लोगों की तू ले आना. ले आना संदेश, ले आना संदेश, हम परदेसी हो गए. छूटा अपना देश हम परदेसी हो गए. हम तो चले परदेश हम परदेसी हो गए. छूटा अपना देश हम परदेसी हो गए. ओ रामा हो, हे रामा हो, हे रामा हो. બીજા દિયર એવા રામભાઈ એ પણ ભાભીને યાદ કરતા હોય. એ રામાભાઈ તો એવા રામાભાઈ તો કરે છે તમને યાદ રે. મારા ભાભી ક્યારે આવશો રે લો, દર્શન ક્યારે આપશો રે લો.
એમના પુત્રો નેશ અને દિશંત એ પણ મોટાબાને યાદ કરતા હોય. એ નીલેશભાઈ તો એવા નીલેશભાઈ તો કરે છે તમને યાદ રે. મોટા બા ક્યારે આવશો રે લો, દર્શન ક્યારે આપશો રે લો. એવા દુષ્યંતભાઈ તો કરે છે તમને યાદ રે. મોટા બા ક્યારે આવશો રે લો, દર્શન ક્યારે આપશો રે લો. ભાણી એવા કિરણબેન એ પણ મોટાબાને યાદ કરતા હોય. એ કિરણબેન તો એવા કિરણબેન તો કરે છે તમને યાદ રે. મોટાબા ક્યારે આવશો રે લો, દર્શન ક્યારે આપશો રે લો. એવા દીપિકા બેન તો કરે છે તમને યાદ રે. મોટાબા ક્યારે આવશો રે લો, દર્શન ક્યારે આપશો રે લો. પણ ખેતર હોય તો ખેડીએ, અરે રે ઓલ્યા ડુંગર ખેડ્યા ન જાય. પણ કાગળ હોય તો વાંચીએ, ઓલ્યા કરમ વાંચ્યા ન જા. એમના ભાણી એવા ભત્રીજી હિનાબેન એ પણ આજ મોટાબાને યાદ કરતા હોય. એ હિનાબેન તો એવા હિનાબેન તો કરે છે તમને યાદ રે. મોટાબા ક્યારે આવશો રે લો, દર્શન ક્યારે આપશો રે લો. એવા ડિમ્પલ બેન તો કરે છે તમને યાદ રે. મોટાબા ક્યારે આવશો રે લો, દર્શનિયા ક્યારે આપશો રે લો. એમના ભત્રીજા જમાઈ એવા રાજેશ કુમાર ને સુનિલ કુમાર એ પણ આજ મોટાબાને યાદ કરતા હોય. એ રાજેશ કુમાર તો એવા સુનિલ કુમાર તો કરે છે તમને યાદ રે. મોટાબા ક્યારે આવશો રે લો,
દર્શનિયા ક્યારે આપશો રે લો. ભત્રીજા જમાઈ એવા હસમુખલાલ અને જયેશ કુમાર એ પણ મોટાબાને યાદ કરતા હોય. એ હસમુખલાલ તો કરે છે તમને યાદ રે મોટાબા ક્યારે આવશો રે લો. દર્શન ક્યારે આપશો રે લો. એવા જયેશ કુમાર તો કરે છે તમને યાદ રે મોટાબા ક્યારે આવશો રે લો. દર્શનિયા ક્યારે આપશો રે લો. આજે પરિવારના આ લિસ્ટ પ્રમાણે અહીંયા નામ બોલવામાં આવ્યા, પણ જેના કદાચ ભૂલચૂકથી નામ રહી ગયા હોય તો બધાએ શારદાબેનને શ્રદ્ધાંજલિ અર્પણ કરીને પરમાત્માને કહેવું કે હે પરમાત્મા, જે જીવો આવ્યો આપ પાસે એને તમે અપનાવજો. પરમાત્માએ આત્માને શાંતિ સાચી આપજો. અને છેલ્લે આપણે શારદાબાને એટલું જ કહેવાનું કે જાણે અજાણે અમારાથી કઈ ગુના અપરાધ થયા હોય તો માફ કરીને રાજી રહેશો અને અમને રૂડા આશીર્વાદ આપશો. એ ગુનાય મારા, એવા ગુનાય મારા કરજો બધા તમે માફ રે. આશીષ રૂડા આપજો રે લો. આશીષ રૂડા આપજો રે લો. આશીષ રૂડા આપજો રે